આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ લાંબા કાળા રીંગણાનું શાક. તો એમાં લસણની ચટણી ખાંડી રાખી છે અને મસાલા. અને હવે આપણે કઢાઈ મૂકી દીધી છે. તો આપણે તેમાં તેલ નાખીએ. તેલ છે ને એ રીંગણાના શાકમાં વધારે રાખવું જોઈએ. અને આ શાક છે ને કઢાઈમાં કરો ને તો ખૂબ જ સરસ લાગે. અને એમાંય લોખંડની કઢાઈ હોય તો લો તો વધારે મળે. હવે આપણે તેમાં થોડી રાઈ, જીરું અને હિંગ નાખી દીધા છે. અને થોડું કચરું લસણ છે એ નાખી દીધું છે. તો હવે આપણે એમાં રીંગણા ઉમેરી દઈશું. રીંગણા નાખ્યા બાદ આપણે તેને તેલમાં હલાવીશું, સાતરવા દઈશું. હવે જો રીંગણા છે એકદમ સંતળાઈ ગયા છે, તળાઈ ગયા જેવા થઈ ગયા છે. હવે તેમાં આપણે કરશું મસાલો. આપણે લસણની ચટણી પણ નાખવાના છીએ એટલે આ અડધી ચમચી નાખશું. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક નાખશું. લસણવાળી ચટણી નાખી દઈશું. અને ત્યારબાદ આ ટમેટા નાખી દઈશું. શાક જોતા જ મોઢામાં પાણી આવી જાય. હવે આપણે એમાં થોડું પાણી નાખશું. ધીમો ગેસ કરી નાખશું. અને પછી તેની ઉપર આપણે થાળી રાખી દઈશું. અને થાળી ઉપર થોડું પાણી મૂકી દઈશું. જો આપણું શાક એકદમ રેડી તૈયાર થઈ ગયું છે. આમાં મેં રસો થોડોક રાખ્યો છે. અને હવે આપણે ગેસ કરી દઈએ બંધ. જો કેવું શાક છે. ધાણા જીરું, ચાલો આપણે હવે એમાં ધાણા જીરું ઉમેર્યું છે. અને વધારે નાખતા જઈએ. પહેલાં નહીં નાખવાનું, શાક બની જાય પછી જ નાખવાનું, એટલે ટેસ્ટ એકદમ આવે. નહીંતર ધાણા જીરુંનો સ્વાદ છે એ બળી જાય.